તો સ્વાગત છે મિત્રો એક નવા વ્લોગમાં ને અત્યારે પહોંચી ગયા છીએ અમે જુનાગઢ સિટીમાં, કારણ કે અત્યારે જઈએ છીએ આપણે ભાજપના કાર્યાલયનું ઓપનિંગ કરવા માટે. અને આપણા કોર્પોરેટર હે ને પાછળ છે, હમણાં બતાવું જરીક ધીમી રાખ ભાઈ ચેતનભાઈ. કોર્પોરેટર શ્રીને આવવા દો. અને આગળ થોડા ઘણા જણા ગયા છે, કેટલા બધા ગાડીઓ આજે અમે અમારા ઘરેથી જઈએ છીએ અત્યારે ઝાંસીના રાણીના પૂતળા પણ. તો આ છે કંઈક આપણા કોર્પોરેટર શ્રી. તો હવે ઓપનિંગ કરવા જાય ને અત્યારે મોકલ્યા ઉડે તો જ આવો. ઓછા મારજી તો અત્યારે પૂગ્યા જો આપણે આજે હલા ગાંધી ચોક. તો મિત્રો અંદર આવી ગયા છીએ આપણે બધા. જીગાભાઈ છે આપણા બાકા જીકી વાળા, અને આ ભાઈ અંકિતભાઈ કોર્પોરેટર જે પાછળ બેઠા ને એ. અને એટલું કંઈક પબ્લિક છે. પબ્લિક હજી આવકમાં જ છે જોકે. એટલું બધું પબ્લિક છે વાત જ પૂછો. અમે ખુરશી ઉપર બેસી ગયા, ખુરશીની સુવિધા સારી છે. અને આ રીતના કંઈક જો છે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરપાલિકા. અહીંયા સ્પીકર છે બે સાઈડ. ચાલો થોડીક વાર બેસીને હમણાં આવશે. હા, વોટ ફોર બીજેપી હો, બાકી કઈ નહીં. બધા નામ નહીં લઉં, પરંતુ એક તારલા સમાન, જુનાગઢના તારલા સમાન કહી શકાય. આ બાજુ પણ એવા વ્યક્તિઓ ઘણા છે, પરંતુ આ બેઠેલા વ્યક્તિઓએ જુનાગઢનું સિંચન કર્યું છે. એ બધાને હું નમન કરું છું, વંદન કરું છું બધાને. અને જે લોકોએ આગળ બેઠા છે એ બધાને પણ મારા ખૂબ ખૂબ નમન વંદન. તમારા તેજના કારણે, તમારા પરિશ્રમના કારણે, તમારા પરસેવાના, તમારી દ્રઢ નિર્ધારના કારણે ભારતીય જનતા પાર્ટી સતત વિજય મેળવી તમને જીતાડે. કામ કરવાનું કર્યું કે ના કર્યું, ઓછું કર્યું કે નહીં, એ કાંઈ છે નહીં. તમારી મતદાર યાદીમાં જે વોર્ડમાં બહાર ગયા હોય રહેવા, એના મત તમે લઈ આવો 500, એટલે તમે જીતી ગયેલા જ છો. એમાં કાંઈ બીજું કરવાનું નથી. અને મતદાર યાદી તમે ખૂંદો એટલે કાર્યકર્તા એમાં ક્યાંય પાછો જ ના પડે. મતદાર યાદી તમે કરો અને બહાર ગયા ગામ એને ફોન કરો તો એટલે વાત પૂરી. અને સ્વીકાર કરે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, એની અમને તાકાત છે. આ વિચારધારા વિકાસની નીતિને લોકો સ્વીકારે છે ને, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કાર્યકરો તત્પર છે, એની તાકાત છે. અને એ તાકાતથી આપણે આ સીટ 56 જીતવાની છે. આદરણીય અધ્યક્ષ શ્રીનો આદેશ છે કે 56 સીટ જીતવાની છે. મુકેશભાઈ કીધું આ ધારા. સ્વાગત છે બીજા દિવસના વ્લોગમાં. આગળના વ્લોગમાં આપણે ગયા હતા ભાજપના કાર્યાલયનું ઓપનિંગ કરવાને. આજે છે આપણે ગામમાં મીટિંગ. સાંજે મળીએ ફટાફટ, કારણ કે આજ દિવસના કંઈ કામ નથી, તો મળીએ આપણે સાંજે. હવે મંચસ્થ મારા સાથી મિત્રો અંકિતભાઈ, સની અને અમારી દીકરી એવી બેન, તેમજ ઉપર બેઠેલા મારા ગુરુ મુર્દાપુ અને ગામના વડીલો, અને આમ જોવો તો તમે એવા અંકિતભાઈને વિનંતી કરું કે આ બાબતે 2 શબ્દો કહેશે. હેલો. મંચસ્થ ઉપર પધારેલા તમામ મહેમાનો તથા વડીલો, મારા ભાઈઓ બહેનો તથા માતાઓ, બધાનું સ્વાગત કરું છું. આપણે વોર્ડ નંબર 2માં જે મુનાભાઈ અને ભાજપે જે મને યુવા તરીકે તક આપી છે, એને આપણે હું અને મારા મિત્રો સાથે મળી સાર્થક કરીશું. આપણે જાણીએ જ છીએ કે ભાઈ મુનાભાઈએ ઘણું બધું કામ કર્યું છે, તો આપણે પણ કંઈક ફરજ બને છે કે આપણે પણ એને કંઈક મત દઈને આપણે વિજય બનાવીએ. અને તેનો આખીને ભાઈ થોડાક હે ને મુંજાઈ ગયા. પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યા ને એટલે આપણે બતાવી દેવું છે કે ભાજપ નહીં
પૂરેપૂરી પેનલને પૂરેપૂરા મત આપી જંગી બહુમતીથી જ વિજય બનાવીએ. વાહ 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 અસ્તુ જય હિન્દ જય વાહ. તો અહીંયા મિત્રો જો અમે ભજીયાની હે ને ડીશ લઈ અને ખાવા માંડ્યા. આ ભાઈ હે ને એમ કહેતો હતો કે મારે ખાવા નથી ને હવે પોતે ડીશ લીધા વગરનો હે ને આમાં ચડી ગયો હે. હા હો હાલે ને હવે ડોહા આ મરચા ઉપર મરચું ઉલાડ થયો બેહી જાય. ત્રણ જણામાંથી અત્યારે 5 જણા થઈ ગયા. હજી એક આવ્યો એ કેમેરામાં ન આવે. જો એક આ આવ્યો નવો અને એક આ હરેશભાઈ ભજીયાની અત્યારે જો કોર્પોરેટર સાહેબ પણ આવી ગયા. વોર્ડ નંબર 2 ના જ લોક લાડીલા કોર્પોરેટર એવા અંકિતભાઈ માવજીયા ભજીયા ખાઈ લઈ. ના હજી નથી ઊભો થતો. આને ઊભો કરી હવે